હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આ આપણી ટ્રીપનો 5th ડે છે અને આજે આપણે આવ્યા છે વર્લ્ડ્સ બિગેસ્ટ બર્ડ સ્કલ્પચર જોવા માટે. ઇટ ઇઝ અ જટાયુ અર્થ સેન્ટર ઇન ઇન્ડિયા. ધીસ ઇઝ પ્લેસ નિયર ટુ કોવલમ એન્ડ વર્કલા ઇન કેરેલા. અનફોર્ચ્યુનેટલી ઉપર વિન્ડ્સ બહુ હાઈ છે એટલે રોપવે બંધ કરી દીધા છે. તમારે વોકિંગ 1 કિલોમીટરનો રેડિયસ છે, 826 સ્ટેપ્સ છે and 325 rupees is the entry ticket. Crowd જોઈ શકો છો. It is like so much crowded over here. સો ગાઈઝ, અમને ખબર પડી છે કે અહીંયા પ્લાસ્ટિક અલાઉડ નથી, એટલે આ પાણીની બોટલ કે ફૂડ સ્નેક્સ એવું બધી અલાઉડ નથી અંદર. બટ અમે રિક્વેસ્ટ કરીએ છીએ એટલે વામિકા માટે સ્ટીલ બોટલ એન્ડ વન આઇટમ ઇન ફ્રૂટ ઓર સમથિંગ ઇઝ અલાઉડ. સ્ટેપ્સ કમ્પ્લીટ કરી લીધા જ. એક બહુ સારી વસ્તુ કરી એ લોકોએ કે વચ્ચે વચ્ચે પાણીના કુલર્સ લગાવ્યા છે, જેનાથી તમને થોડું થોડું પાણી મળતું રહે, કારણ કે નીચેથી તો એ લોકો એલાઉડ જ નથી કરતા પ્લાસ્ટિક બોટલ્સ લઈ જવા માટે. એ જ રીઝન છે કે બહુ ચોખ્ખાઈ છે અહીંયા, બહુ જ ચોખ્ખાઈ છે. નો કચરા એની વેર, બહુ સરસ છે. કંઈ બી પ્લાસ્ટિક્સ નહીં, રેપર્સ નહીં, કંઈ જ નથી. ઇટ્સ વેરી ક્લીન. સો ઇટ્સ ઇક્વલી આર રિસ્પોન્સિબિલિટી ટુ કીપ ધ પ્લેસ ક્લીન. સો હવે હું આગળ તમને બતાવું કેટલા સ્ટેપ્સ કમ્પ્લીટ થાય છે. વચ્ચે વચ્ચે આવી રીતે ચાલવાની બી જગા છે, તો કન્ટિન્યુઅસલી સ્ટેપ્સ હોય એવું બી નથી. અમને પાછી અમારી ફર્સ્ટ વ્લોગની યાદ આવી ગિરનાર ટ્રીપ જે અમે કરી હતી. પર આ વખતે 2 નહીં 3 છીએ. હા, તડકો એટલો છે ને કે અમને લિટરલી દેખાઈ નથી રહ્યું અત્યારે કે અમે શું શૂટ કરી રહ્યા. પાછું અગર તમને રિટર્નમાં રોપવેથી જવું હોય તો એના ચાર્જીસ 200 છે અને એ બી સુવિધા છે. એટલે પહેલાં અમને ટેન્શન હતું કે ભાઈ પાછું ઉતરીને જ જવાનું છે, પણ એવું નથી. અમે હવે રિટર્નમાં રોપવે કરશું. હિન્દી અને મે બી ધીસ ઇઝ મલયાલમ ઓર તમિલ. આ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ જટાયુ અર્થ સેન્ટર એટલે ઇન્ડિયાનું સૌથી મોટું બર્ડ સ્ટેચ્યુ છે. એન્ડ ઇટ ઇઝ જસ્ટ નોટ અ બર્ડ બટ ઓલ્સો એન ઇન્સ્પિરેશન. રામાયણમાં જે જટાયુની સ્ટોરી હતી, તો ધીસ ઇઝ ધ એકચ્યુઅલ પ્લેસ જ્યાં રાવણે જટાયુ ની સાથે ફાઇટ કરી હતી અને જટાયુ મૂર્છિત છે ને અહીંયા જ પડ્યા હતા.
સેમ પોઝિશન, સેમ એંગલ તમે આ પાછળ જોઈ શકો છો. બહુ જ બ્યુટીફુલ સ્કલ્પચર જટાયુનું બનાવ્યું છે. આ જટાયુ અંદર મ્યુઝિયમ છે, પણ અનફોર્ચ્યુનેટલી હમણાં મ્યુઝિયમમાં કંઈક કામ ચાલે છે રિનોવેશનનું, એટલે મ્યુઝિયમ બંધ છે. એન્ડ યુ કેન સી અહીંયાથી આ જટાયુનું પરફેક્ટ સ્કલ્પચર આપણને દેખાય છે. આ એક મેમરી ઓફ જટાયુ સ્મૃતિ કરીને એમની એક સ્ટોરી છે. અહીંયા 3 લેંગ્વેજમાં લખેલી છે, મલયાલમ, હિન્દી and English. You can just have a look. બહુ સ્ટ્રગલથી અમે લોકો ચાલીને ઉપર આવ્યા, બટ લકીલી વી હેવ ગોટ અ ટિકિટ ટુ વન વે ડાઉન ટુ રોપ વે એન્ડ ધીસ ઇઝ ધ અરેન્જમેન્ટ્સ હિયર. તો ગાઈઝ ફાઇનલી અમે રોપવેમાં આવી ગયા છે, અને આ જટાયુ અર્થ સેન્ટરનું રોપવે છે. થઈ ગયું. જેટલું ઇઝી લાગે છે એટલું ઇઝી નથી. ઇટ્સ હોમલેસ Yeah. કાળા થઈ ગયા તમે. જેવા અમે રીલ્સ જોતા હતા, આવા ફોટોઝ પાડશું, આવા રીલ્સ લેશું, કંઈ એવું પોસિબલ નથી. બહુ જ મજા આવી જટાયુમાં. બહુ બધા કલાક લાગ્યા, પણ વેરી લોંગ ડેસ્ટિનેશન. જ્યારે બી તમે અહીંયા આવો, ડોન્ટ પ્લાન ફોર 2 hours 3 hours, મેક્સિમમ 4 to 5 hours તમને લાગવાના જ છે. તમારો આખો દિવસ લાગી જવાનો જ છે. અગર તમે આ જગ્યા માટે વિચાર્યું હોય તો એની સાથે 1 કે 2 ક્લબ, કંઈ બી ક્લબ નહીં કરી શકો તમે. યોર હોલ ડે વિલ ગો ઇન જટા. આખો દિવસ નોર્મલ ક્લોથ્સ, ડુ નોટ Yeah. વેર વૂલ ક્લોથ્સ. જેટલું બને એટલું કોટન કે એવું પહેરજો. બહુ જ તાપ હોય છે ઉપર, અને રોપવેના પણ બહુ પ્રોબ્લેમ્સ હોય છે. હવા બહુ છે તો એ લોકો બંધ કરી દે છે. બહુ જ વેઇટિંગ છે રોપવે માટે બી. 1 hour 2 hour તમારે બસ બેઠા રહેવાનું. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. હવે જોઈશું ઘરે જઈને મારા ફોટોઝ ને વિડીયોઝ બરાબર આવ્યા છે કે નહીં. It is a great experience to see the Jatayu temple. ઉપર ચડતી વખતે રોપવે બંધ થઈ ગયો હતો, એટલે અમે ચડીને ગયા, બટ સનને કારણે પૂરા એક્ઝોસ્ટ થઈ ગયા હતા. પણ ફાઇનલી ઉપર જઈને જે જોયું એ બહુ જ સરસ છે, મેમોરેબલ છે. અને ઉતરતી વખતે વેઇટ કરવું પડ્યું, પણ ઉડન ખટોલામાં આવ્યા એ રાઈડ પણ બહુ એક્સાઇટિંગ હતી. સો ગાઈઝ અમે ફાઇનલી નીચે ઉતરી ગયા છે, એન્ડ નાઉ વિલ ગો ટુ ધ રૂમ. મસ્ટ ટ્રાય ઇફ યુ કમ ટુ કેરલા. વન ઓફ માય ફેવરેટ બનાના ભજી. હું મનમાં હજુ તો બહુ ખાધી હતી, સો આઈ નો કે આનો ટેસ્ટ કેવો હોય. તો મને તો બહુ ભાવે છે.